રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થતા ડીઝલ ભરેલા મોટા ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરીને બારોબાર સસ્તા ભાવે વેચી મારવાના એક કાળા કારોબારનો લીંબડી પોલીસે પર્દાફાશ કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રાસકા ગામની સીમમાં કેનાલ રોડ પર અવાવરૂ જગ્યાનો લાભ લઈને ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી અને લીંબડી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના 4 શખ્સોને દબોચી લીધા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર રાસકા ગામની સીમમાં પસાર થતા કેનાલ રોડ પર રાતના સમયે અંધારામાં એકાંતનો ફાયદો ઉઠાવીને ટેન્કરોને સાઈડમાં ઊભા રાખી દેવામાં આવતા હતા અને ત્યારબાદ ટેન્કરમાં વાલ્વ સાથે પાઇપો જોડીને ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરવાનો એક ખેલ ચાલી રહ્યો હતો। લીંબડી પોલીસ સ્ટાફ જ્યારે આ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગમાં હતી ત્યારે તેને ચોક્કસ બાતમી મળી હતી કે કેનાલ રોડ પર એક ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવામાં આવી રહી છે અને પોલીસ બાતમીના આધારે ત્યાં પહોંચે છે અને ટેન્કરમાંથી ડીઝલ કાઢીને અન્ય વાહનોમાં ભરી રહેલા 4 શખ્સોને દબોચી લે છે। ત્યારબાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવતા ચોરીના આ રેકેટમાં વપરાયેલું એક ટેન્કર કબજે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ચોરી કરેલું ડીઝલ અને અન્ય વિસ્તારોમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવેલી એક સીએનજી રિક્ષા, એક છકડો રિક્ષા અને મોટરસાઇકલ સહિત 4 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા। આ તમામ વાહનો સાથે ડીઝલ મળીને કુલ પોલીસે 34,50,000નો મુદ્દામાલ કાયદેસર રીતે સીઝ કર્યો હતો અને પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ સામે આવી છે, જેમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાપર ગામનો રહેવાસી દિવ્યરાજસિંહ જાડેજા તેમજ લીંબડી તાલુકાના રાસકા ગામના 3 સ્થાનિક લોકોનો પણ આ આરોપીઓમાં સમાવેશ થાય છે। આ સમગ્ર ટોળકી હાઈવે પરથી પસાર થતા ટેન્કર ચાલકો સાથે મિલીભગત કરીને નિયમિતપણે ડીઝલ ચોરી કરી રહી હતી અને આ ચોરીનું સસ્તું ડીઝલ સ્થાનિક વેપારીઓને વેચી મારવામાં આવતું હતું અને ફેક્ટરી માલિકો સુધી પણ પહોંચાડવામાં આવતું હતું। તે તમામ દિશામાં હાલ તો લીંબડી પોલીસ તપાસ કરી રહી છે અને નેશનલ હાઈવે પર રાતના અંધારામાં કેનાલ રોડ પર જેવી અવાવરૂ જગ્યાએ ટેન્કરમાંથી ડીઝલ ચોરવાનો આ ગોરખ ધંધો હાલ તો પોલીસે અટકાવી દીધો છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।